સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દોઈ કર જોડીને રાજા જન્મે જય બોલ્યા રે. કહો ને કથા એવી તારી રે. કહો ને કથા એવી તારી રે. મારા વડીલોએ વનવાસ વેઠ્યો રે. કીચકને નાખ્યો એ કેમ મારી રે. કીચકને નાખ્યો કેમ મારી રે. દોઈ કર જોડીને રાજા જન્મે જય બોલ્યા રે, બોલ્યા રે. રાજા જન્મે જય બે હાથ જોડી વૈશંપાયન ઋષિના શરણમાં પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે ઋષિવર, મારા વડીલોએ જે વનવાસ વેઠ્યો અને મારા વડીલ દાદા ભીમસેને વિરાટ રાજાના સાળા કયા કીચકને માર્યો, એ સર્વ કથા મને વિસ્તારથી સંભળાવો. ત્યારે વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને કહેવા લાગ્યા, વૈષમ પાયન મુનિ એમ જ બોલ્યા રે. સાંભળો જન્મે જય રાય રે. સાંભળો જન્મે જય રાય રે. વાત રે કરું તમારા પૂર્વજોની રે. કથા રે કહું તમારા પૂર્વજોની રે. સાંભળતા રે આનંદ થાય રે. સાંભળતા રે આનંદ થાય રે. વૈષમ પાયન ઋષિ એમ જ બોલ્યા રે, બોલ્યા રે, બોલ્યા રે. વૈશંપાયન ઋષિ કહેવા લાગ્યા કે હે રાજન, તમારા વડીલોની કથા કહું, તમે પ્રેમથી સાંભળો. જે સાંભળતા આનંદ થશે વળી એમાંથી તમને ઘણું જાણવાનું મળશે. રાજા જન્મેજય બે હાથ જોડી અને મુનિની સન્મુખ બેઠા અને વૈશંપાયન ઋષિએ પાંડવોના વનવાસની કથાની શરૂઆત કરી કે જુગાર રમ્યા રાજા
દુર્યોધન સાથે રે ધર્મ તણો અવતાર રે અજી ધર્મ તણો અવતાર રે રાજપાટ અને રીધિ સર્વ હાર્યા રે રાજપાટ અને રિદ્ધિ સર્વ હાર્યા રે હાર્યા પાંચાલી જે નાર રે હાર્યા પાંચાલી જે નાર રે જુગાર રમ્યા રાજા દુર્યોધન સાથે રે સાથે રે સાથે રે વૈશંપાયન મુનિ કહે છે રાજા જન્મેજય એક વખત દુર્યોધને મામા શકુનીની સહાયતા લઈ કપટની વ્યૂહ રચના કરી અને પાંડવોને જુગાર ખેલવા આમંત્રણ આપ્યું. ભાતૃભાવને આધીન થઈ ધર્મરાજા જુગાર રમવા બેઠા. કવિ એમ લખે છે કે ધર્મરાજાએ ભાતૃભાવને આધીન બની દુર્યોધનનો થોડી વાર સંગ કર્યો અને કુસંગનું પરિણામ મહાન ભયંકર આવ્યું. તો ભક્ત કવિ બાપાલાલ લખે છે કે કુસંગનું પરિણામ કેવું ભયંકર આવે, કુસંગ કેવો ખરાબ છે એનું વર્ણન કરે છે કે કુસંગને ટાળો તનથી રે સજન સર્વ વિચાર ન કરો રે મનથી રે હે સજન સર્વ જે જે નરે કુસંગ કીધા અવની માં અપયસ લીધા જે જે નરે કુસંગ કીધા અવની માં અપયસ લીધા દાડા એના ન હોય સીધા રે સજન સર્વ દાડા એના ન હોય સીધા રે હે સજન સર્વ કુસંગને ટાળો તનથી રે સજન સર્વ નેહ જો નીચાથી કરીએ નર માઈ નીચ ઠરીએ નેહ જો નીચાથી કરીએ નર માઈ નીચ ઠરીએ
માટે દામોદરથી ડરીએ રે સજન સર્વ, માટે દામોદરથી ડરીએ રે સજન સર્વ, કુસંગને ટાળો તનથી રે સજન સર્વ, ઝેર જો અજાણે ખાઈ તોય પ્રાણ કાઢી નાખે, ઝેર જો અજાણે ચાખે તોય પ્રાણ કાઢી નાખે, રૂડી રતી રામ રાખે રે સજન સર્વ, માટે કુસંગને ટાળો તનથી રે સજન સર્વ, પાંડવોએ વેઠાવાના નવ મળ્યા જળયાના, પાંડવોએ વેઠાવાના ન મળ્યા જળયાના, સતી ત્રાસ પામી તન રે સજન સર્વ, સતી ત્રાસ પામી તન રે સજન સર્વ, આ કુસંગને ટાળો તનથી રે સજન સર્વ, ધર્મરાજા દુર્યોધન સાથે જુગારમાં રાજપાટ સર્વ હાર્યા અને સતી દ્રૌપદીજી પણ હાર્યા. પછી કરેલા કરાર પ્રમાણે પાંચેય ભાઈઓ સતી દ્રૌપદીને લઈ અને વનવાસ નીકળ્યા. વનમાં વસ્યા પાંડવ વરસ 12 રે, પાનાયતિશય ત્રાસ રે, પાનાયતિશય ત્રાસ રે, તેરમે વરસ ये तो गुप्त રહેવા રે, આવ્યા વૈરાટની પાસ રે, આવ્યા વૈરાટની પાસ રે, વનમાં વસ્યા પાંડવ વરસ 12 રે, 12 રે, 12 રે. પાંચેય પાંડવો દ્રૌપદીજી સહિત વન વેઠી અતિશય કષ્ટ સહન કરી, નદી નાળા ઓળંગી ઝાડ પાડ ફરી
કરેલા કરાર પ્રમાણે 13મું વર્ષ ગુપ્ત રહેવા વૈરાટનગરની સમીપ આવ્યા. વૈરાટનગર અત્યારે જ્યાં આપણું ધોળકા શહેર છે ને, આગળ વૈરાટનગર કહેવાતું, અને ત્યાં વૈરાટ રાજાનું રાજ હતું. ગામની ભાગોળે આવી પાંચેય ભાઈઓએ છુપા વેશે રહેવા વિચાર્યું. દરેકના હથિયાર એક સમીના ઝાડે લટકાવ્યા. ફરતી નાગની ચોકી મૂકી પાંચેય ભાઈઓએ સતી દ્રૌપદી તૈયાર થયા. સૌ પહેલા ધર્મરાજા તૈયાર થયા. ધર્મ રે ચાલ્યા બ્રાહ્મણ વેશે રે, ધર્મ રાજા ચાલ્યા રે બ્રાહ્મણ ના વેશે રે. હારેલી બાજી લીધી હાથ રે, હારેલી બાજી લીધી હાથ રે. દોઈ કર જોડી કીધી દેવીની સ્તુતિ રે, દેવી આવ્યા રે સાક્ષાત રે. દેવી આવ્યા છે સાક્ષાત રે. ધર્મ રે ચાલ્યા એ તો બ્રાહ્મણ ના વેશે રે, વેશે રે. સૌ પ્રથમ ધર્મરાજા બ્રાહ્મણના વેશે તૈયાર થયા. હારેલી બાજી ધર્મરાજા હંમેશા સાથે રાખતા. તે બાજી હાથમાં લઈ અને ધર્મરાજા ચાલી નીકળ્યા. નગરમાં પ્રવેશતા પહેલા ધર્મરાજાએ મહાદેવીનું આરાધન કર્યું. હે મહાદેવી, હે મમ્માયા, હે આદિશક્તિ, દેવતાઓની અધિષ્ઠા, હે દેવી, સર્વ જગતનું કલ્યાણ કરવા વાળી, અસુરોને મારવા વાળી, ભક્તોને અભય આપનારી માતા, તું મને સહાય થા. હે સત્ય સ્વરૂપ માતા, હું તને વારંવાર પ્રણામ કરું છું. હે ભક્તોના ભય મટાડનારી, હે દેવી, તું મને સહાય થા. ધર્મરાજાએ આજ શક્તિનું આરાધન કર્યું. ત્યારે સિંહે ચડીને દેવી સાક્ષાત આવ્યા રે. કરવા ભગતની સહાય રે. કરવા ભગતની સહાય રે. દિવસો રે રાજા તારા સુખ મારે જાશે રે. સંગ્રામે તારો વિજય થાય રે. સંગ્રામે તારો વિજય થાય રે. સિંહે ચડીને દેવી સાક્ષાત આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે. સિંહ ઉપર સવાર થઈ
અને આદિશક્તિએ ધર્મરાજાને દર્શન દીધા અને કહ્યું કે હે અજાત શત્રુ, તારા માથે હું પ્રસન્ન છું. મારી કૃપાથી આ વૈરાટ નગરમાં તને કોઈ ઓળખશે નહીં. તારા દિવસો સુખમાં જશે. સમય જતાં કૌરવો સાથે સંગ્રામ થશે અને એમાં મારી કૃપાથી તારો વિજય થશે. વળી તારી માફક જે કોઈ મારું સ્મરણ કરશે તેને ગમે એવા સંકટમાંથી હું છોડાવીશ. પુત્ર, ધન, રાજપાટ સર્વ હું પૂરું પાડીશ. આશીર્વાદ દઈ અને દેવી અંતર્ધ્યાન થયા અને ધર્મરાજા બ્રાહ્મણના વેશે રાજા વિરાટના દ્વારે આવ્યા. ધર્મરાજા હારેલી બાજી નિશાની તરીકે હાથમાં રાખતા તે બગલમાં દાબીને રાજા વિરાટના દરબારમાં આવ્યા. ધર્મરાજાને જોતા વિરાટ રાજા સિંહાસનમાંથી ઊભો થઈ ગયો. સામે આવીને બે હાથ જોડ્યા, પ્રણામ કર્યા. મનમાં વિચારવા લાગ્યા કે આ કોઈ મહાન વ્યક્તિ છે, કોઈ ચક્રવર્તી રાજા હોય એમ લાગે છે. કારણ રાજ તેજ કોઈ દિવસ છૂપું રહે નહીં. રાજા વિરાટે પૂછ્યું કે હે મહાપુરુષ, આપ કોણ છો? આપનું શુભ નામ શું? ધર્મ કહે છે, હે રાજા વિરાટ, 5 પાંડવોમાં સૌથી વડીલ જે ધર્મ, તે ધર્મનો ઉપદેશ કરનાર હું ધર્મ છું. અને આ નાશવંત દેહને કિંક ઋષિના નામથી સર્વ કોઈ ઓળખે છે. રાજા વિરાટે ઘણા હર્ષથી પોતાની પાસે રહેવા કહ્યું. ધર્મરાજા કહે છે, રાજા વિરાટ, જો મારી શરતો તમારે કબૂલ મંજૂર હોય તો હું તમારી પાસે રહી શકું. રાજા વિરાટ કહે, કહો તમારી શી શરત છે? ત્યારે ધર્મરાજા કહે છે કે આ બાજી મારી પાસે જે છે એમાં સત્યની ગંધ નથી, પણ જ્યારે જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે તમારે આ બાજી મારી સાથે રમવી પડે. બીજું કે મારી આજ્ઞા સિવાય તમારાથી રાજ્યનું કાંઈ પણ કાર્ય થઈ શકશે નહીં. રાજા વિરાટે ધર્મરાજાની શરતો કબૂલ રાખી અને ધર્મરાજા રાજા વિરાટના દરબારમાં રહ્યા. ધર્મરાજાના ગયા પછી અર્જુન તૈયાર થયા. અર્જુન આવ્યા મહેતા વ્યંઢળના વેશે રે, અર્જુન આવ્યા મહેતા વ્યંઢળના વેશે રે, રાજા વિરાટના દ્વારે રે, અજી રાજા વિરાટના દ્વાર રે, રાજા વિરાટ જોઈ વિસ્મય પામ્યા રે, રાજા વિરાટ જોઈને વિસ્મય પામ્યા રે, ધન્ય ધન્ય તમારો અવતાર, ધન્ય ધન્ય તમારો અવતાર રે, અર્જુન આવ્યા મહેતા વ્યંઢળના વેશે રે, વેશે રે. અર્જુન રાજા વ્યંઢળનો એટલે પાવૈયાનો વેશ લઈ અને વિરાટના દરબારમાં આવ્યા. રાજા વિરાટ જોઈને વિસ્મય પામ્યા અને પૂછવા લાગ્યા. વિરાટ કહે છે, હે પ્રતાપી પુરુષ,
આવા વેશે આપ કેમ ફરો છો અને શું પધાર્યા છો? અર્જુન કહે છે, રાજા વિરાટ, પાંડવ પુત્રોને શસ્ત્ર વિદ્યા શીખવનારો હું વ્યંઢળ મહેતા છું. વિરાટ રાજા કહે છે, મહેતાજી, તો તમે અહીંયા રહ્યો, મારા પુત્ર પુત્રાદિકને તે વિદ્યા શીખવો. હું આપને વિદ્યાશાળાની સ્થાપના કરી આપું. અર્જુનના ગયા પછી થોડી વારે સહદેવ રાજા ગોવાળના વેશે રાજા વિરાટના દરબારમાં આવ્યા. વિરાટ કહે છે, આપ કોણ છો? આપનું શુભ નામ શું? સહદેવ રાજા કહે છે, પાંડવોનો હું ગોવાળ છું. મારું નામ પંથજી છે. ગાયોની ચાકરી સારી રીતે કરી જાણું છું. જ્યાં સુધી પાંડવો પ્રગટ ન થાય ને ત્યાં સુધી દિવસો ગુજારવા અગત્યના છે. વિરાટ કહે છે, ભલે, અમારી ગૌશાળામાં આપ રહો. સહદેવ રાજા ગૌશાળામાં રહ્યા. સહદેવ રાજાના ગયા પછી થોડી વારે અશ્વપાલના વેશે નિકુળજી આવ્યા. વિરાટે પૂછ્યું કે આપ કોણ છો? નિકુળ કહે છે, પાંડવોનો અશ્વપાલ છું. ઘોડાની પરીક્ષા બરાબર કરી જાણું છું. વિરાટ કહે છે, ભલે, તમે પણ રહ્યો. નિકુળ અશ્વપાલ તરીકે રહ્યા. હવે પાછળ રહ્યા ભીમસેન અને સતી દ્રૌપદીજી. ભીમસેન સતી દ્રૌપદીને કહેવા લાગ્યા, ભીમસેન કહે, સતી, આ સંકટ આવ્યું રે. આવ્યું આ સંકટ ભારી રે. આવ્યું આ સંકટ ભારી રે. જાવ રે સતી, તમે સંભાળીને રહેજો રે. જાવ રે સતી, તમે સંભાળીને રહેજો રે. અરે જો વખત ને વિચારી રે. અજી રે જો વખત ને વિચારી રે. ભીમસેન કહે, સતી, સંકટ આવ્યું રે, આવ્યું રે, આવ્યું રે. ભીમસેન કહે છે, સતી, 12 વર્ષ તો આપણે વનમાં સાથે વિતાવ્યા, પરંતુ હવે આ વર્ષ વિતાવવું અતિ કષ્ટદાયી છે. માટે હવે તમે નગરમાં જાઓ અને સંભાળીને રહેજો. દ્રૌપદીજી કહે છે, આવી આપ શંકા ન કરશો, કારણ ધરણીને ધ્રુજાવનાર આપ જેવા ભરથારની હું પત્ની. 3 લોકમાં મને કોઈનો ભય નથી, માટે આપ નિશ્ચિંત રહેજો. હું રાજા વિરાટની રાણી સુદેશણાની દાસી થઈને રહીશ અને સૈરંદ્રી એવું નામ ધારણ કરીશ. દ્રૌપદીજી ભીમસેન રાજાને પ્રણામ કરીને ચાલી નીકળ્યા. જેના અંગ ઉપર એક જ વસ્ત્ર પહેરેલું છે. દુષ્ટ દુશાસનના ત્રાસથી જેના કેશ વિખરાઈ ગયા છે, એવા દ્રૌપદી ઉભી બજારે ચાલ્યા જાય છે. હજારો મનુષ્યો એમના શરીર સામું જોઈ રહ્યા છે અને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરી રહ્યા છે.
રાણી સુદેશણા રાજમહેલની અટારીએ બેઠા છે. સતી દ્રૌપદીને ઊભી બજારે આવતા જોયા. સતી દ્રૌપદીને જોતા સુદેશણાએ દાસીને બોલાવી. દાસી આમાં. દાસી આવીને હાથ જોડ્યા. આજ્ઞા કરો બાઈ સાહેબ કે આ ઊભી બજારે જે બાઈ ચાલી આવે ને એને અહીંયા બોલાય આવે. દાસી દોડાદોડ નીચે આવી. સતી દ્રૌપદીજી સામે આવી અને કહ્યું કે મારા બાઈ સાહેબ તમને બોલાવે છે. દાસીની સાથે સતી દ્રૌપદીજી ઉપર આવ્યા. સુદેશણા પૂછવા લાગ્યા. સુદેશણા કહે છે, હે કલ્યાણી, આપ કોણ છો અને આવા વેશે શહેરમાં શા માટે ફરો છો? દ્રૌપદીજી કહે છે, હું 5 પાંડવની રાણી દ્રૌપદીજીની દાસી છું અને કેશ ગૂંથવાનું કામ સારી રીતે જાણું છું. રાણી એમના પતિની સાથે વનમાં ગયા છે અને હું તમારી પાસે કામ કરવા આવી છું. સુદેશણા કહે છે, હે સાધ્વી, તમને જો હું રાખું ને તો મારો નાશ થઈ જાય. કારણ તમારું સ્વરૂપ જોતા આમો સ્ત્રીઓ મોહિત થઈ ગઈ તો પછી પુરુષ મોહિત થાય એમાં શી નવાય? દ્રૌપદી કહે છે, આપ એવી શંકા ન કરો. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં ત્રણેય લોકમાં હું કોઈથી જીતાઉં એમ નથી. અને છતાં મને જીતવા માટે જો કોઈ પ્રયત્ન કરે તો મારા છુપા ગાંધર્વો એને એક જ રાત્રિમાં જમપુરીમાં પહોંચાડી દે. વળી મારી પાસે કોઈ વિષ્ટા ઉપડાવે, કોઈ મોજડીયું ઉપડાવે, અગર કોઈ પગ ધોવરાવે એને તો મારા ગાંધર્વો જમલોકમાં પહોંચાડી દે. રાણી સુદેશણાએ સતી દ્રૌપદીને શાંત પાડ્યા. એટલામાં રાજા વિરાટની સ્વારી આવી. રાણીએ હકીકતની વાત કરી. રાજા પ્રસન્ન થયા અને રાણીને કહ્યું કે આજ આપણા સૌભાગ્ય માનો. દ્રૌપદી નહીં પણ એની દાસી તો આવી ને. આપણે એને દ્રૌપદી તુલ્ય ગણવી અને દ્રૌપદીના જે નીતિ રીતિના પાઠ સંભળાવે તે તમારે હૈયામાં ધારણ કરવા. સર્વના ગયા પછી ભીમસેન તૈયાર થયા.